ओम नमः शिवाय। श्री महापुराण रुद्र संहिता युद्धखंड अध्याय 28 शंखसूडनो विवाह। सनतकुमार बोल्या के हवे जगनीयता ब्रह्माना उपदेशथी शंखसूड पुष्कરમાં જઈને કઠિન તપ કરવા લાગ્યો। જ્યારે કેટલાય દિવસો સુધી એણે એકાગ્ર મન થઈને ગુરુના ઉપદેશ પ્રમાણે ઇન્દ્રિયોને વશ કરીને પ્રાપ્ત મંત્રોના જપ કર્યા ત્યારે લોકપ્રિયતા મહાબ્રહ્માજી એને વરદાન આપવા આવ્યા। દાનવેન્દ્ર સ્તુતિ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા। બ્રહ્માએ વરદાન માંગવાનું કહ્યું, મને એવું વરદાન આપો જેના પરિણામે દેવતા મને જીતી ના શકે। બ્રહ્માએ કહ્યું કે એમ જ થશે। આ વરદાન આપીને બ્રહ્માએ એને શ્રી કૃષ્ણનું અક્ષય કવચ આપ્યું અને કહ્યું, તું બદ્રિકા આશ્રમમાં ચાલ્યો જા, જ્યાં સકામાં તુલસી તપ કરી રહી છે। તું એની સાથે વિવાહ કરજે, જે ધર્મરાજની કન્યા છે। આમ કહીને બ્રહ્મા અંતર્ધ્યાન થઈ ગયા। શંખચૂડ બદ્રિકા આશ્રમમાં તુલસીની પાસે ચાલ્યો ગયો। સૂક્ષ્મા તુલસી એના ઉપર કટાક્ષ કરવા લાગી। એણે એનો પરિચય પૂછ્યો। તુલસીએ કહ્યું, હું ધર્મધ્વજની કન્યા છું। તમે કોણ છો? અહીંથી ચાલ્યા જાઓ। નારી જાતિ મોહ પમાડનાર હોય છે, જે બ્રહ્માદિકને પણ વિષ સમાન હોય છે। એ પર એણે પોતાના કામીપણાથી નિર્દોષ પ્રમાણિત કરવાનો પ્રયાસ કર્યો તથા એ પણ કહ્યું કે હું અહીં બ્રહ્માજીની આજ્ઞાથી આવી છું। હું દંભપુત્ર દાનવ દનુના વંશમાં ઉત્પન્ન થયેલો સુદામા નામનો ગોપ નારાયણનો પાર્ષદ છું। આ સમયે રાધાના શાપથી હું દાનવ થયો છું। શ્રી કૃષ્ણની કૃપાથી આટલું અવશ્ય જાણું છું। આમ કહીને શંખસૂડ મૌન થઈ ગયા। તુલસીએ કહ્યું, આ વાત સત્ય છે। એ ફરીથી હસવા લાગી। તે બોલી, એ પુરુષ ખરેખર ધન્ય છે, જે સ્ત્રીઓથી પરાજયને પ્રાપ્ત કરતો નથી। તુલસી આ પ્રમાણે કહેતા હતા ત્યાં જ બ્રહ્મા આવી પહોંચ્યા। તેમણે શંખસૂડને કહ્યું, તમે આની સાથે વિવાહ કેમ કરતા નથી? ગંધર્વ રીતથી વિવાહ કરીને પાણી ગ્રહણ કરો। તમે પુરુષ રત્નો છો, તો તે સ્ત્રી રત્નો છે। બુદ્ધિમાનો સાથેનો મેળાપ ગુણ ઉત્પન્ન થાય છે। આવો ઉપદેશ આપીને બ્રહ્મા પોતાના લોકમાં ચાલ્યા ગયા। દાનવે ગંધર્વ રીતથી તેની સાથે વિવાહ કર્યો। પોતાના પિતાના ઘર તરફ પ્રસ્થાન કર્યું। હવે એ પોતાના અનેક સુંદર સ્થાનોમાં જઈને તુલસી સાથે રમણ કરવા લાગ્યો। અધ્યાય 29 શંખચૂડના રાજ્યની પ્રશંસા। સનતકુમાર બોલ્યા, જ્યારે આ પ્રમાણે વિવાહ કરીને શંખચૂડ ઘેર આવ્યો અને તપસ્યા કરીને વરદાન પ્રાપ્ત કર્યું, ત્યારે સર્વ દાનવોને ઘણી પ્રસન્નતા થઈ। કુલ ગુરુ શુક્રાચાર્યે આવીને શિષ્યને આશીર્વાદ આપ્યા। પછી દેવતાએ અસુરો સ્વાભાવિક વરનું વર્ણન કર્યું, એનો ટૂંકમાં ઇતિહાસ કહ્યો અને શુક્રાચાર્યે શંખચૂડનો અસુરાધિપતિ પદ ઉપર અભિષેક કર્યો। પછી તે દેવતાઓની મોટી સેના લઈને ઇન્દ્રપુરી જીતવા નીકળ્યો। એ સમયે દૈત્યોથી સેવિત એ દાનવેન્દ્રની શોભા વધી ગઈ। જેમ તારાઓની વચ્ચે ચંદ્રમા શોભવા લાગે તેમ તે શોભવા લાગ્યો। શંખચૂડના આગમનના સમાચાર સાંભળી ઇન્દ્ર પણ યુદ્ધને માટે મેદાનમાં ઉતર્યો। દેવતાઓ અને અસુરોનો ભયંકર સંગ્રામ થયો। બળવાન દેવતાઓથી માર ખાઈને અસુરો ભાગ્યા। દેવતાઓને પલાયન થતા જોતા દૈત્યરાજે ભીષણ સંગ્રામ ખેલ્યો। તેનું પરિણામ એ આવ્યું કે દેવસેના ભાગવા લાગી। ગુફાઓ અને કંદરામાં તેઓ ભરાયા। મહાપ્રતાપી દંભે સર્વ લોકોને જીતીને તેમના બધા અધિકારો હાથ કર્યા। ત્રૈલોક્યને વશ કરી લીધું। તે યજ્ઞભાગ ભોગ વગેરે ઇન્દ્ર બનીને ભોગવવા લાગ્યા। જગત ઉપર એની આણ ચાલવા લાગી। સૂર્ય, ચંદ્ર, અગ્નિ, કુબેર, યમ, વાયુ વગેરે સર્વ દેવતાઓ તેમના વશવર્તી બનીને આ પ્રમાણે કેટલાય વર્ષો સુધી રાજેન્દ્ર શંખચૂડે સર્વ ભુવનો ઉપર રાજ કર્યું। શંખચૂડ ગૌલોકવાસી કૃષ્ણનો મિત્ર હતો, તેમનો ભક્ત હતો। પૂર્વજન્મના શાપને કારણે દાનવ યોનિ પ્રાપ્ત કરી હતી, પરંતુ તેની બુદ્ધિ દાનવોની ન હતી। આ બાજુ રાજ્યહરણને કારણે પરાજિત દેવતાઓએ સાથે લઈને બ્રહ્માની સભામાં ગયા। પોતાનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું। બ્રહ્મા તેમને સાથે લઈને વિષ્ણુ પાસે ગયા। ત્યાં સર્વ લોકોએ ગદગદ વાણી સાથે તેમની સ્તુતિ કરી। રડતા રડતા સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો અને સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા
કે હું શંખચૂડના સર્વ વૃત્તાંતને જાણું છું. તે પૂર્વકાળથી જ મારો મોટો ભક્ત છે અને પરમ તેજસ્વી છે. પરંતુ આપ લોકો વ્યાકુળ થશો નહીં. હું આ સંબંધમાં ભગવાન શિવજીની સાથે વિચારણા કરીશ. દેવતાઓ સાથે બ્રહ્માને આગળ કરીને વિષ્ણુ શિવલોક તરફ આવ્યા. ત્યાં તેમણે સર્વજ્ઞ ભક્ત વત્સલ શિવજીની ઘણી આરાધના કરી. અધ્યાય 30 દેવતાઓની શિવ પાસે જવું. સનતકુમાર બોલ્યા કે હે વ્યાસ, આ પ્રમાણે બ્રહ્મા વગેરેને સાથે લઈને ભગવાન વિષ્ણુ શિવલોકમાં પહોંચ્યા. ત્યાં તેમણે શિવ સભા જોઈ. સમસ્ત ગણોને તે ચારે બાજુથી ઘેરીને બેઠા હતા. શિવનો ચિત્ર વિચિત્ર ઠાઠમાઠ છે. દિવ્ય સભાની છટા રત્નમય છે. તેના મધ્યમાં પંચમુખ ત્રિનેત્ર ભગવાન શિવજી બેઠા છે, જેમનું ગૌરવર્ણ શરીર ઘણું કાંતિમાન છે અને જેઓ ત્રિશૂળને ધારણ કરીને ભસ્મ અને શ્વેત રુદ્રાક્ષથી શોભિત છે. એમના શરીર ઉપર વસ્ત્ર અને ગળામાં રત્નોના હાર છે. તેમના જેવા જ તેમના પાર્ષદો છે. તેમણે પણ 10 હાથો છે, 5 મુખ છે. પાર્વતી સહિત શિવજીને રત્ન સિંહાસન ઉપર બિરાજેલા જોઈ વિષ્ણુ પ્રસન્ન થયા. તેઓ શિવની સભામાં જઈને ત્યાં સુંદર નૃત્ય ગાનને સંભળાવવા લાગ્યા. પછી સમય મળતા જ દેવાધિદેવ શિવજીની સ્તુતિ કરતા કહેવા લાગ્યા, હે પ્રભુ, અમે બધા દેવતાઓ આપને શરણે છીએ. આપ અમારું રક્ષણ કરો. અને શંખચૂડથી ત્રસ્ત છીએ, આકુળ વ્યાકુળ થઈ ગયા છીએ. આપ ત્રૈલોક્યના સ્વામી છો, શરણાગત પાલક છો. હે ગિરીશ, આપ પ્રસન્ન થાઓ, અમારો ઉદ્ધાર કરો. ઓમ નમઃ શિવાય.